અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આજે 6 જિલ્લામાં યલો એલર્ટ, ભારે વરસાદ થઈ શકે છે, જેમાં ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થઈ શકે છે। આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। કાંઠા પર તેજ પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ઓફશોર ટ્રક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जो डिस्ट्रिक्ट जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली, जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, नर्मदा, भरूच, तापी और डांग डिस्ट्रिक्ट शामिल है। તો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોએ હરખભેર વાવણી કરી છે। ખાસ કરીને સારા વરસાદથી ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર થયું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 60%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાણકારી આપતા કહ્યું કે આશરે 70 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે, જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે। ગયા વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટરના વધારા સાથે મગફળીનું 18.80 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। આ તરફ તેલીબિયા પાકોનું 22.90 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। ગત વર્ષે આ સમયગાળામાં 74 લાખ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું હતું। ચાલુ વર્ષે ગુજરાતમાં સમયસર સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થતાં ખેડૂતોએ ખરીફ પાકોનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે। રાજ્યમાં 31મી જુલાઈ સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે। તો આવતીકાલથી વરસાદની આગાહી અસર આજથી જોવા મળી રહી છે। દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ, બપોર પડતા જ દરિયો બન્યો છે તોફાની। કાંઠા પર તેજ પવન સાથે ઊંચા મોજા ઉછળ્યા। કાંઠા પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। ગાયત્રી મંદિર, લાઇટ હાઉસ, સમુદ્રનારાયણ મંદિરના કાંઠા પર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। તો કાલથી વરસાદની આગાહી છે, પરંતુ અસર છે તે હાલ જોવા મળી રહી છે, જે બાદ દરિયો તોફાની બન્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અને મહત્વપૂર્ણ સમાચાર સુરતથી। સુરતના ડિંડોલીમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। 6 વર્ષના બાળક પર શ્વાનનો જીવલેણ હુમલો। ઇજાગ્રસ્ત બાળકને 15 જેટલા ટાંકા આવ્યા। અન્ય વ્યક્તિ દોડી આવતા બાળકનો જીવ બચ્યો છે। હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। બહાર સોફા પર સૂતેલા બાળક પર હુમલો કર્યો હતો। તો 6 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો। ઇજાગ્રસ્ત બાળકને 15 જેટલા ટાંકા આવ્યા છે। તો શ્વાનના હુમલામાં બાળક ઇજાગ્રસ્ત થયો, જેને સારવાર માટે ખસેડવામાં આવ્યા। હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અન્ય વ્યક્તિ દોડી આવતા બાળકનો જીવ બચ્યો હતો। તો સુરતના ડિંડોલીમાં શ્વાનનો કેટલો આતંક છે તે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। પુણેથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। 4 વર્ષની બાળકી પર લોખંડનો ગેટ પડવાથી દર્દનાક મોત થયું। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પુણેના દીધી વિસ્તારની આ સમગ્ર ઘટના, જ્યાં બાળકો રમી રહ્યા હતા ત્યારે એક બાળક સોસાયટીનો ગેટ બંધ કરવા જાય છે। તે સમયે ગેટ અન્ય બાળકી પર પડે છે અને બાળકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું। તો સીસીટીવીમાં આ દર્દનાક ઘટના છે તે કેદ થઈ છે। 4 વર્ષની બાળકી પર ગેટ પડતા તેનું મોત નીપજ્યું। તો આ તસવીરો તમને વિચલિત કરી શકે છે। સીસીટીવીમાં કેદ આ દર્દનાક ઘટનામાં 4 વર્ષની માસૂમ બાળકી છે તેનું મોત નીપજ્યું હતું, જે બાદ પરિવારમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। તો જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી, એક બાળક છે તે ગેટ બંધ કરવાનો પ્રયાસ કરે છે, જે બાદ લોખંડનો ગેટ 4 વર્ષની નાની માસૂમ બાળકી પર પડી જાય છે, જે બાદ તેનું મોત નીપજ્યું છે।
રાજકોટના જસદણ પંથમાં પશુઓમાં એક નવો ગંભીર રોગ જોવા મળી રહ્યો છે. રાજા વડલા ગામમાં 40 જેટલા પશુઓના મોત થયા છે. ગળસુંઢા નામના રોગના કારણે પશુઓના મોત થઈ રહ્યા હોવાનું સામે આવ્યું. પશુપાલકો કહી રહ્યા છે કે પશુઓના ગળામાં આ રોગ થાય છે અને મોત થઈ જાય છે. પશુઓના મોત થતા પશુપાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. ત્યારે પશુ ચિકિત્સા અધિકારી કહી રહ્યા છે કે આ રોગ થવાથી તાત્કાલિક જાણ કરી રસી મુકાવવી જોઈએ, જેથી અન્ય પશુઓમાં આ રોગ ન ફેલાય. ત્યારે હાલ તો રસી મુકાવવાનું શરૂ કરી દેવાયું છે. તો માલ 6 મરી ગયો છે. તે પછી સાદુળભાઈ રામજીભાઈ છે, એના ખડેલાય 2-3 મરી ગયા છે. તે પછી હમીરભાઈ રામભાઈ છે, એના 2 ખડેલા ને 1 પાડો મરી ગયા છે. એટલે આમાં અટાણે બહુ માલધારી માટે કપરો સમય આવી ગયો છે. અત્યારે પશુમાં ભયંકર રોગચાળો આવ્યો છે. 15-20 મિનિટની અંદર ગળું પકડાય જાય અને પશુનું મૃત્યુ થાય છે. અંદાજે કેટલાક પશુનું મોત થયું છે? અંદાજે 35-40 નાના મોટા પશુનું મૃત્યુ પામેલ છે. પશુમાં રોગ આવ્યો છે. 35 થી 40 નાના વાછરડું અને પાડરું ના મોત થયેલ છે. તો મેં જિલ્લા પંચાયતના પશુપાલન નિરીક્ષકને તાત્કાલિક ધોરણે ફોન કરી અને એમને જાણ કરી, તો તે લોકોએ જસદણ જાણ કરી અને આજે વહેલી સવારમાં ગામમાં જે પશુ બીમાર છે એમને રસીકરણનું કામ કરવામાં આવેલ છે. રાજાવડલા જામ ગામે ગળસુંઢાના શંકાસ્પદ કેસ જોવા મળેલ છે. સાહેબ, આ કેવી રીતે ફેલાય છે? ગળસુંઢો છે ને, વરસાદી વાતાવરણની અંદર પશુઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી થવાથી ગળસુંઢાના રોગ જોવા મળી શકે છે. તેના માટે પશુપાલકે શું કાળજી લેવી જોઈએ? તેના માટે પશુપાલકોએ આવો એકાદો શંકાસ્પદ કેસ જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રની સંપર્ક કરી અને તાત્કાલિક રસીકરણ કરાવવું જોઈએ. તો જન્માષ્ટમીના મેળાને લઈને મનપાનો એક્શન પ્લાન જોવા મળી રહ્યો છે. એન્ટ્રી એક્ઝિટ ગેટમાં કરવામાં આવશે વધારો. 3 ગેટ વધુ બનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઇમરજન્સી એક્ઝિટ ગેટ અલગથી રાખવામાં આવશે. મેળામાં 30% સ્ટોલની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે. લોકમેળામાં રાઇડ અને સ્ટોલ માટે 486 ફોર્મ ભરાયા છે. લોકમેળાના નામાંકન માટે રાજકોટવાસીઓએ 300થી વધુ નામ સૂચવ્યા છે. રાઇડ સંચાલકોની મુશ્કેલીનું ટેકનિકલ ટીમ સાથે ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે. 30% સ્ટોલ્સની સંખ્યા ઘટાડી છે, જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે. એમરજન્સી રસ્તો એક રાખવામાં આવેલું છે. જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ 3 વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ શ્રાવણ માસ દરમિયાન તહેવાર અને જાહેર રજા સહિતના 6 દિવસ બંધ રહેશે. જ્યારે કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આગામી શ્રાવણ માસ દરમિયાન 11 દિવસ હરાજી બંધ રાખી ખેડૂતોને રજાના દિવસોમાં જણસી લઈને ન આવવા એપીએમસી ચેરમેને જણાવ્યું છે. તો મહત્વનું છે કે માર્કેટયાર્ડ વિવિધ રજાના દિવસે બંધ રહેશે તે અંગે જાણકારી પણ આપવામાં આવી છે. ખેડૂતોને આ દિવસોમાં જણસી ન લાવવા માટે પણ જણાવવામાં આવ્યું છે. બાયપાસ રોડને લઈને પાલનપુરના ખેડૂતોનું હલ્લાબોલ કરાયું છે. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા